શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને સમજાવ્યા. આગળ 13મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવે છે શ્રી ઠાકોરજી, મહાપ્રભુજી, ગુસાઈજી અને જે કાંઈ પણ પ્રભુની લીલા સામગ્રી છે એ બધી અલૌકિક છે. અને આજ્ઞા કરતા કહું, નેતત સામ્યમ કદાચન, એની સરખામણી પણ કોઈની સાથે નહીં કરે. આ તત્વો એ પરમ અલૌકિક તત્વો છે. ઠાકોરજીને કોઈની સાથે સરખાઈ ન શકાય. આ અનુપમેય છે. જો ભારતની વાત કરું, તમારા ઘરમાં કોઈ કામવાળા બેન આવતા હોય અને કામવાળા બેનને એમ કહો કે તું તો તારી બિલકુલ શેઠાણી જેવી દેખાય છે, તો એ રાજી થાય. પણ ક્યારેક શેઠાણીને એમ કહો કે તું તો બિલકુલ તારા ઘરના કામવાળા બેન જેવા લાગે છે, તો શેઠાણી નારાજ થઈ જાય કે? તો નીચા વર્ગને કોઈ નીચું યા કદરૂપું હોય ને સુંદર સાથે સરખાવો તો બરાબર છે, પણ સુંદર વ્યક્તિને કદરૂપા સાથે સરખાવો તેનું અપમાન કહેવાય. એમ ઠાકોરજી, મહાપ્રભુજી, ગુસાઈજી, એમની સમસ્ત લીલા સામગ્રીઓ એવી પરમ અલૌકિક છે કે એને કોઈ પણ લૌકિક તત્વો સાથે સરખાવી નહીં. ઘણી વાર આપણી આદત શું હોય, ક્યાંય સરસ પર્વત દેખાય ને કહીએ કેવા ગિરિરાજજી જેવો પર્વત છે. અરે ગિરિરાજજી જેવું બીજું કોઈ હોય જ ના શકે. હા, એ પર્વતને જોઈને આપણને ગિરિરાજજીનું અનુસંધાન થઈ આવ્યું, એ બરાબર છે કે ક્યાંક કોઈક એવું જોઈએ કે આપણને થાય કે આપણે ગિરિરાજજી જઈએ તો કેવો આનંદ આવે. કોઈ નદીને જોઈને ઘણી વાર આપણે કેવા યમુનાજી જેવા, અરે યમુના તુમસી એક હો જો તુમ હી, તમારા જેવું બીજું કોઈ છે જ નહીં, એમ ભગવતીઓએ કહ્યું. અને એટલા માટે સાધારણ નદીને જોઈને યમુનાજી સાથે યમુનાજીનું અનુસંધાન કરી શકાય કે આ નદીને જોઈને ખરેખર મને તો યમુનાજી યાદ આવી ગયા. તમે એનું સ્મરણ કરી શકો, સરખામણી ન કરી શકો. કોઈ ગમે તેટલો મહાન વ્યક્તિ હોય પણ મહાપ્રભુ સાથે ક્યાં સરખામણી, એ ઠાકોરજી સાથે ક્યાં સરખામણી થઈ શકે? આમની સાથે કોઈ, કારણ કે કોઈ સારું ગાતો હોય તો આપણે એમ કહીએ કે આ તો લતા મંગેશકર જેવું ગાય છે. લતા મંગેશકર ગાતે આ તો કોકિલ ગઢી છે, કોયલ જેવું ગાય છે. પણ કોયલને કોની ઉપમા આપી? એ તો અનુપમેય છે. એમ અમારા ઠાકોરજી, શ્રીનાથજી બાબા, મહાપ્રભુજી, ગુસાઈજી, એમની સરખામણી કોઈને. અને સમસ્ત લીલા સામગ્રી ત્યાં સુધી કહ્યું, પ્રભુના સેવામાં જે પણ વસ્તુ વિનિયોગ થાય છે, ઉપયોગમાં આવે છે, એ કોઈ પણ વસ્તુ લૌકિક નથી. ક્યારે પણ એમાં લૌકિક બુદ્ધિ કરવી નહીં. એ બધી જ લીલા સામગ્રી પરમ અલૌકિક છે. એ ઠાકોરજીના પાત્રો હોય, ઠાકોરજીના વસ્ત્રો હોય, ઠાકોરજીના ખીલોના હોય, કોઈ પણ ભગવત સંબંધી વસ્તુ હોય, એમાં ક્યારેય પણ લૌકિક બુદ્ધિ નહીં રાખવી. એમાં અલૌકિક ભાવ. આપણા હરિરાય મહાપ્રભુજી તો સહસ્ત્રી ભાવના બતાવી અને દરેક વસ્તુની ભાવના સમજાવી છે. અને ભાવાત્મક બુદ્ધિથી જ એ વસ્તુને જોવી. તમારે તમારી સેવાને જો અલૌકિક બનાવવી છે તો સેવામાં વપરાતી દરેક વસ્તુમાં અલૌકિક ભાવ સિદ્ધ કરતા શીખો. અને એ સિદ્ધ કરશો જેનાથી મન અલૌકિક થશે. અને અલૌકિક મનથી જયારે પ્રભુના નિહારશો ને તો અલૌકિક એવા પ્રભુની ઝાંખી થશે. જયારે મન અલૌકિક થશે ભાવનાઓથી, ત્યારે ભાવના સિદ્ધ થશે. તો ભાવને આ ભાવથી ભાવના સિદ્ધ થશે અને ભાવાત્મક પ્રભુની પ્રાપ્તિ થશે. એમ અહીંયા હરિરાય મહાપ્રભુજીએ સમજાવ્યું. આગળ આ પત્રને આપણે વિરામ આપીએ. તૃતીય શિક્ષા પત્રને. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. શિક્ષા પત્ર 4, 30 શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી ચોથા શિક્ષા પત્રમાં ઉપદેશ કર્યો છે. અને એનો પ્રધાન મુખ્ય વિષય છે પ્રભુના વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મોનું નિરૂપણ. પ્રભુની અંદર બિરાજતા વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મ જે છે, જો કૃષ્ણ ભક્તિમાં જેને કૃષ્ણ ભક્તિ કરવી છે, જેને વ્રજ ભક્તોની ભક્તિ કરવી છે, જેને વ્રજેશની ભક્તિ કરવી છે, એને કૃષ્ણ ભક્તિ કરતા પહેલા આટલી વસ્તુ સમજવી જરૂરી છે. પહેલી, પ્રભુની લીલાઓ નિત્ય છે. નિત્ય મીન્સ ઇટરનલ છે, શાશ્વત છે. એ તો ઘણા એમ કે આ 5000 વર્ષ પહેલા પ્રભુએ લીલા કરી તો હવે વ્રજમાં જઈને એનો અનુભવ ક્યાંથી થાય? એ તો થઈ ગયું ને, ભૂતકાળ હતું ને. અરે ના, પ્રભુનું નામ, રૂપ, લીલા અને ધામ આ ઇટરનલ, શાશ્વત છે. પહેલાય હતા, આજે છે અને પછી એ રહેવાના છે. પ્રભુએ લીલા કરી. વિચાર કરો, તમે એમ માનો છો કે 5000 વર્ષ પહેલા લીલા થઈ, પણ છેક તમે ધ્રુવ ચરિત્ર વાંચો તો ત્યાં નારદજી ભાગવતીમાં ઉલ્લેખ કરે કે તું મધુવનમાં જઈને તપ કર, જ્યાં પ્રભુ સદાય વિહાર કરે છે. એટલે કૃષ્ણ પ્રગટ થયા એના પહેલા કૃષ્ણ લીલા એ સ્થાન પર ચાલી જ રહી છે. તો આ તો શાશ્વત છે. અને એટલા માટે શાશ્વત હોવાને કારણે આજે પણ આ સમગ્ર લીલાઓનો અનુભવ થઈ શકે છે.
આ નિત્ય લીલાવાદનો સિદ્ધાંત છે. અને એટલા માટે સૌથી પહેલા આ સમજી લેવું કે આ બધી જિલ્લાઓ આજે પણ સવાર પડે તો આજે પણ વ્રજભક્તો જાગીને પ્રભુની સેવા કરે. આજે પણ સાંજ પડે ઠાકોરજી રોજ ગાયોને લઈને વૃંદાવનથી ગોકુલ આવે. અને આજે રાત પડે ને સકળ બ્રજમાં પૌડિયા વાલા કરે વિવિધ રસદાનજી ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કીયો પિય પ્યારી. આ બધી જ લીલાઓ આજે પણ થઈ રહી છે. અને થઈ રહી છે એટલે આજે પણ અનુભવ થઈ શકે છે. બીજો સિદ્ધાંત વિરુદ્ધ ધર્માશ્રયિતાનો સિદ્ધાંત, જે આ શિક્ષાપત્રમાં હરિરાય, આ બહુ મહત્વનો ધર્મ છે જે પ્રભુની અંદર બિરાજે છે. અને આ ન સમજવાને કારણે આપણે ઘણા બધા લોકો કન્ફ્યુઝ રહીએ છીએ પ્રભુની લીલામાં. અને એ વિરુદ્ધ ધર્માશ્રયનો સિદ્ધાંત બહુ વિસ્તારથી હરિરાયજી આમાં સમજાવ્યો. અને એ ધર્મ છે બે વિરોધી ધર્મો એક જ ક્ષણે એક સાથે પ્રભુમાં બિરાજવા. અને વિરોધી ધર્મ એટલે પ્રભુ જે ક્ષણે મુગ્ધ છે, એમને બોલતાય નથી આવડતું, એ જ ક્ષણે સર્વજ્ઞ પણ છે. તમે લીલાઓ જુઓ, માટી ખાય છે એવા અબૂધ, અને મુખ ખોલે તો બ્રહ્માંડ દેખાય છે. આ વિરુદ્ધ ધર્માશ્રય થયું કે નહીં? જે માટી ન ખાવી એવી જેને ખબર ન પડે એવા અબૂધ હોય, પણ મુખ ખોલે તો એની અંદર બ્રહ્માંડ સમાય. જે ક્ષણે એ અસમર્થ છે એ જ ક્ષણે સર્વ સમર્થ છે. આ વિરુદ્ધ ધર્માશ્રય એક સાથે ઠાકોરજીની અંદર બિરાજે. ઘૂંટણીએ ચાલતા ચાલતા નંદાલયના ઉંબરામાં ફસાઈ જાય ને ઉંબરો ન ઓળંગી શકે. અને એ જ લાલન પૂતનાને મારવા માટે સમર્થ થઈ જાય, એના પ્રાણોના કર્ષણ કરી લે, અગાસુર બકાસુરને મારે. સબળ જે ક્ષણે પ્રભુ બાલક છે, વિરુદ્ધ ધર્માશ્રય, પલ્લામાં ઝૂલતા હોય, ઘૂંટણીએ ચાલતા હોય, એ જ ક્ષણે એ કિશોર પણ છે. તમે પીછવાઈ યાદીમાં જોશો, ક્યાંય તમને બાલકૃષ્ણ દેખાય છે? કિશોર કૃષ્ણ જ દેખાય છે. એ હોળી રમતા હોય, રાસ કરતા હોય, જે લીલા કરતા હોય. આ વિરુદ્ધ ધર્માશ્રય ગુણ પ્રભુમાં છે. બંને ધર્મો એક સાથે. પ્રભુ માટે કઈ આશ્ચર્ય નથી. એ તો સંકલ્પની સૃષ્ટિ પ્રગટ કરી શકે તો બાલકમાંથી કિશોર ના થઈ શકે. એ તો સર્વરસોનું દાન કરવા પધાર્યા છે. જેનો જેવો ભાવ એના ભાવને પૂરા કરવા પધાર્યા છે. તો જે ક્ષણે બાળક છે, જો પ્રભુ આ બધી લીલાઓ કરી, વ્રજમાં કેટલું રહે? 11 વર્ષને 52 દિવસ જ ને. ક્યાંય તમને કોઈ પીછવાઈ યાદીમાં 11 વર્ષના કૃષ્ણના દર્શન થાય છે? જોશો તો કિશોર પ્રભુ જ દેખાશે, મોટા જ દેખાશે. આ વિરુદ્ધ ધર્માશ્રય છે. એ બાલક તમને એમ થાય કે હમણાં તો શિંગાર કરાયા અને રાજભોગમાં કુંજમાં બિરાજી ગયા. કલાક પહેલા પલ્લામાં ઝુલાયા, ઘોડિયામાં કોણ ઝૂલે? સાવ નાનકડું બાળક હોય ને. અને કલાક પછી રાજભોગ આરોગ્ય અને કુંજ બેઠે હરી રાધ સંગ કુંજ ભવન અપને રંગ. અને ત્યાં સ્વામીજી સાથે વિહાર કરી રહ્યા છે વિરાજીએ. આવું સંભવ કઈ રીતે થાય? તો કે સંભવ છે, કૃષ્ણ તત્વને સમજો તો સંભવ છે. કૃષ્ણના અનેક ધર્મોમાંનો એક ધર્મ વિરુદ્ધ ધર્માશ્રય ધર્મ છે. અને આ ધર્મ સમજાઈ જશે ને તો પ્રભુની લીલામાં શંકા નહીં થાય, પ્રભુની લીલામાં આનંદ આવશે. કે જો ને પ્રભુ કેવી કેવી લીલાઓ કરે છે. હમણાં બાળક હતા અને હમણાં કિશોર થઈ ગયા અને પાછા બાળક થઈ જશે. એને ક્યાં કઈ કમી છે? 9 લાખ ગાયો રોજ દુહાય છે ઘરમાં, અને માખણ ચોરી કરવા ગોપીઓને ત્યાં જાય છે. તો એને રસ કોઈ ચોરી કરવામાં છે? એને રસ કોઈ વસ્તુઓમાં છે? વસ્તુઓનો તો ભંડાર છે. એને રસ ગોપીઓના ભાવની પુષ્ટિ કરવામાં છે. ગોપીઓ એમ કહે કે પ્રભુ, આપને ત્યાં તો આટલા દહીં દૂધના માટલાઓ ભરેલા, અમે રોજ માંડ આટલું બટેરામાં માખણ કાઢીએ, પણ તમારા માટે પ્રભુ કાઢીએ છીએ. આ સામગ્રી તમારા માટે સિદ્ધ કરીએ છીએ, અને આપને ન આરોગાવીએ તો પછી આ સામગ્રી શું કામ? પ્રભુ, અમે અસમર્થ છીએ આપના સુધી પહોંચવામાં. પ્રભુ કે તમે અસમર્થ છો ને, પણ હું તો તમારા ઘરે આવી શકું. ભલે ને ગામના લોકો મને ચોર કે, પણ હું તો તમારો મનોરથ પૂરો કરવા ચોર કેવડાઈને પણ તમારા ઘરે આવીશ. આવા અમારા ઠાકોરજી. આ છે વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મ, જે કૃષ્ણમાં બિરાજમાન છે. અને એટલા માટે પ્રભુનો કલાક પહેલા પલના થયા હોય તો કલાક પછી કુંજનો મનોરથ થઈ શકે. જ્યાં મંગળામાં દહીં દૂધ માંડ આરોગ્યા હોય, આપણને લાગે કે આટલા બાલકૃષ્ણ અને આટલો મોટો 56 ભોગ કરીએ, આપણને લાગે કે પ્રભુ આરોગતા કઈ રીતે હશે? આપણા વાર્તા સાહિત્યમાં તો કહ્યું કે 2 ભાવના ઠાકોરજીમાં ક્યારે નહીં કરવી, અસંભાવના અને વિપરીત ભાવના. કે આટલા નાના બાલક કૃષ્ણ આટલો મોટો 56 ભોગ કઈ રીતે આરોગતા હશે? આ તો અસંભવ છે. તો કે પ્રભુ માટે બધું સંભવ છે. દેખો રી હરિ ભોજન ખા, એ તો 1000 હાથ ખડા કરી અને મુખમાં પધરાવા એ સમર્થ છે. આ વિરુદ્ધ ધર્માશ્રયતા છે. અને વિપરીત ભાવના, પ્રભુ હમણાં પલના કરે તો હવે કુંજમાં કઈ રીતે બિરાઈ શકે? આ તો ઠાકોરની ચીર, અરે આ તો બરાબર ન કહેવાય. પ્રભુની લીલામાં ક્યારે પણ વિપરીત ભાવના નહીં કરવી.
પણ પ્રભુ તો કેવલ ભક્તોના મનોરથો પૂરા કરવા જ પધાર્યા છે. એમને સ્વયંને કોઈ સ્વાર્થ નથી, કોઈ કામનાઓ નથી. એ તો અકામ છે, છતાંય ભક્તોના મનોરથો પૂરા કરવા એ પોતાની અંદર કામનાઓને ધારણ કરે છે. અને એટલા માટે આ વિરુદ્ધ ધર્માશ્રયનો અને ત્રીજો સિદ્ધાંત કૃષ્ણ ભક્તિ કરનારે સમજવો કે સર્વ ભાવે ન ભજનીયો વ્રજાધિપ. પ્રભુ એકમાત્ર આ વિશ્વમાં એવા છે કે જેમની અંદર સર્વ ભાવો સ્થાપિત કરી શકાય છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ, તમે સર્વસ્વ મારા છો. એટલે પ્રભુની અંદર બાલ ભાવે થાય, કિશોર ભાવે થાય, સ્વામી ભાવે થાય, રક્ષાએ બંધાય, બધા જ ભાવો પ્રભુની અંદર સિદ્ધ થઈ શકે છે. તો સર્વ ભાવની ભક્તિ પ્રભુમાં કરી શકાય છે. આટલા સિદ્ધાંતો જો હૃદયારૂઢ થાય, એને સમજો તો સાચા અર્થમાં કૃષ્ણ ભક્તિનો આનંદ લઈ શકો. તો આ શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ વિરુદ્ધ વિચાર કરો. એક ભાઈ પોતાના ભાઈને પત્ર લખી રહ્યો છે શોક દૂર કરવા માટે, પણ અહીંયા કોઈ લૌકિક ચર્ચા નથી થઈ રહી. ચર્ચા તો ભગવત ચર્ચા થઈ કે આપણે ઠાકોરજી કેવા છે, આપણને કેવું દુઃખ આવ્યું ને દુઃખમાંથી ક્યારે બહાર નીકળીશું, કેમ જે દુઃખને જ યાદ કરતા રહેશો તો દુઃખ જશે કઈ રીતે? અરે પ્રભુને યાદ કરો તો સર્વ દુઃખો સમાપ્ત થઈ જશે. કારણ કે એ આનંદ રૂપા છે. કોઈ અક્ષરને તમે ઘૂંટતા જાઓ કે મારે આ અક્ષરને મટાડી દેવો છે ને એને જ ઘૂંટ્યા કરો તો અક્ષર મટે નહીં, વધારે ઘાટો થાય. આપણે દુઃખ સાથે એવું જ કરીએ છીએ. દુઃખને એટલી વાર ઘૂંટીએ છે, આવું કેમ થયું, આમ કેમ થયું, આમ કેમ થયું, એટલું બધું ઘૂંટીએ તો દુઃખ દૂર ન થાય, દુઃખ ગાઢું થાય. અને આપણે બધા દુઃખને વધારે ઘાટું કરીએ છીએ, એને ઘૂંટી પડ્યું હોય 10 વર્ષ પહેલા દુઃખ એને 10 વર્ષથી યાદ કર્યા કરે. એટલે દુઃખ તો ક્યારનું જતું રહ્યું, પણ આપણે દુઃખી થવાનું છોડ્યું નહીં. આપણો સ્વભાવ છે. હવે એ વ્યક્તિ નથી, એ વ્યવસ્થા નથી, એ સંજોગો નથી, કાંઈ નથી, પણ એ સ્મૃતિમાં એને ઘૂંટીને આપણે દુઃખી થતા રહીએ. આપણો સ્વભાવ છે. દુઃખ દૂર કરવાનો એક જ ઉપાય છે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. પ્રભુમાં એવો પ્રેમ પ્રગટાવો કે સંસારના સુખ દુઃખ બંને ભૂલી જવાય, તો જ આનંદનો ઉદય થાય. તો આ ધર્મોની ચર્ચા આ પત્રમાં છે. તો અહીંયા પ્રભુના 2 પ્રકારના ધર્મોની ચર્ચા કરી, બહિરંગ ધર્મ અને અંતરંગ ધર્મ. બહિરંગ ધર્મ 5 બતાવ્યા. સાર તમને આ શિક્ષાપત્રનો કહું છું. 5 બહિરંગ ધર્મો પ્રભુમાં બિરાજમાન છે. પહેલો બહિરંગ ધર્મ છે કર્તૃત્વ. આ જે કાંઈ પણ થઈ રહ્યું છે એનો કરનારો પરમાત્મા છે. બીજું સર્વરૂપત્વ. જેટલા રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. આ જે કાંઈ દુનિયામાં રૂપ દેખાય છે એ બધા પરમાત્માના ધરેલા રૂપો છે. તત્વ રૂપે એ જ પરમાત્મા રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત, એ જ ક્રીડા કરી રહ્યો છે. ત્રીજું કહ્યું સર્વધારત્વ. આ બધાનો આધાર ધારણ કરનારા પરમાત્મા છે. પ્રભુએ જ આ બધું ધારણ કરી રાખ્યું છે, નહીં તો સંભવ નથી. ચોથું ધર્મ કયો ન્યાયત્વ. પ્રભુ સર્વને ન્યાય કરનારા છે. અને પાંચમું કહ્યું વિરુદ્ધ ધર્માશ્રયત્વ. આ વિરુદ્ધ ધર્માશ્રયતા પ્રભુની અંદર બિરાજમાન છે. અને એટલા માટે પ્રભુની વિપરીત લીલા દેખાય તો એ વિપરીતતાનો આનંદ લેવો, એનાથી દુઃખી ન થઈ જવાય. કોઈ બહુ ફેમસ હીરો હોય, એ ક્યારેક વિલનનો રોલ કરે ને તો લોકો ખાસ પિક્ચર જોવા જાય કે આ વખતે તો બહુ નેગેટિવ રોલ કર્યો છે, આ તો જોવું જ પડશે, લોકોને આકર્ષણ થાય. એમ અમારા ઠાકોરજી પણ ઘણીવાર વિપરીત લીલા કરે ને તો ભક્ત માટે તો આકર્ષણનું કારણ બને છે. અરે જોઈએ તો ખરા પ્રભુ આવું કઈ રીતે કરતા હશે. પ્રભુની તો આનંદસ્ય હરે લીલા, એ તો આનંદ રૂપ લીલા કરનારો છે. એ જે કાંઈ પણ કરે છે આનંદ આપે. કોઈ ગમે તેટલો સારો રોલ કરે તો એ ભલે વિલનનો એટલો બધો સારો રોલ કર્યો તો લોકો એને એવોર્ડ આપે કે આણે તો બહુ સારો રોલ કર્યો. અરે આ તો ખરાબ કામ કર્યું આને. અરે ખરાબ કામ નથી કર્યું, ખરાબ વ્યક્તિનો રોલ કર્યો છે, એક્ટિંગ કરી છે. આ તો લીલા છે. નટનાટ્ય ધરો યથા. કુંતાજી કહે કે આપ તો એવા નાટક કરનારા છો કે અમારા જેવા અબુધ લોકો મૂંઝવણમાં ફસાઈ જાય કે પ્રભુ આમ કેમ કરે છે. પણ જે તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ તજેત. મહાપ્રભુજીએ મંત્ર આપ્યો કે આ બધી જ એની લીલા છે અને લીલા તરીકે આનંદ માણો. આમ વિરુદ્ધ ધર્મ અંતરંગ 2 ધર્મો આપ્યા, ઐશ્વર્ય અને માધુર્ય. આ પ્રભુના 2 અંતરંગ ધર્મો. 5 બહિરંગ ધર્મોની વાત કરી અને 2 અંતરંગ ધર્મોની વાત કરી. અને આમ સુંદર રીતે ઠાકોરજીના આ ધર્મોને
આપણા હરિરાય મહાપ્રભુજીએ સમજાવ્યા. વિરુદ્ધ ધર્માશ્રયને ખૂબ અદભુત રીતે આ શિક્ષાપત્રમાં સમજાવ્યું. સંક્ષિપ્તમાં જો તમને પરિચય કરાવું તો અહીંયા લગભગ 12, 13, 14, 15 આ શ્લોકોમાં 12 પ્રકારના વિરુદ્ધ ધર્માશ્રયની વાત હરિરાય મહાપ્રભુજી કરી રહ્યા છે. પ્રભુમાં બે વિરોધી ધર્મો કઈ રીતે વિરાજે છે તો કહ્યું કે પ્રભુ સાપેક્ષ છે અને નિરપેક્ષ પણ છે. પ્રભુ ચતુર છે અને મહામુગ્ધ પણ છે. એ પરમ ચતુર છે. સ્વયં આવે છે નંદ બાબા પાસે ને કેવા કર્મના સિંધા કર્મણા જાય તે જંતુ કર્મણૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવ અભિપદ્યતે. એક તો જ્ઞાનનો ઉપદેશ આપે એવા મુગ્ધ કે એકવાર છાનામાના મણિ કોઠામાં ઠાકોરજી પ્રવેશ કરે. ઘણા બધા માખણના માટલા પડ્યા હતા અને ચારે બાજુ થાંભલાઓ મણીઓથી જડેલા. માટલામાં હાથ તો નાખ્યો પણ જ્યાં થાંભલામાં દ્રષ્ટિ કરી તો મણીમાં ભગવાનને પોતાનું પ્રતિબિંબ દેખાયું અને પ્રભુ ડરી ગયા. એવા મુક્ત, અરે આ કોઈ વ્રજનું બાળક અંદર ઘૂસી ગયું છે ને એને મને માખણ ચોરતા જોઈ લીધું. તુરંત પહોંચી ગયા નજીક અને માખણ લીધું હાથમાં. જો મૈયાને કહેતો નહીં, થોડું માખણ તને આપું છું, અને માખણ લઈને પોતાના પ્રતિબિંબને ચોંટાડવા લાગે, એને ખવડાવવા લાગે. આવા મુગ્ધ છે. અને એ પ્રભુ પરમ ચતુર પણ છે. મોટા મોટા ઋષિઓને આનંદ આપનારા પરમાત્મા છે. સર્વજ્ઞ છે અને અજ્ઞ પણ છે. એક બાજુ જોવા જાવ તો પ્રભુ બધું જાણે છે અને એક બાજુ જોવા જાવ તો ઠાકોરજી કશું જાણતા નથી. ચંદ ખિલોના લેહો, મૈયાને જીદ કરે, મૈયા મૈયા મુકુ તો ચંદામામાં ખેલવે કે લીએ જઈએ, ચંદ્રમા મને રમવા માટે લઈને આપો. મૈયા કે ચંદ્રમામાં લાવું કઈ રીતે? અને ત્યાં પ્રભુ એવી લીલાઓ કરે છે જાણે પરમ અજ્ઞ હોય, જાણે કોઈ જ્ઞાન જ ન હોય. આપણે એવા અભૂત બની જાય. જો આ તો નિર્દોષતાના ખેલ છે, આ તો પ્રભુની લીલાઓના આનંદ છે. આ વિરુદ્ધ ધર્માશ્રય. ત્રીજું કહું, પ્રભુ આત્મરામ છે અને ગોપી રતિ વર્ધન પણ છે. પ્રભુને કોઈની અપેક્ષા નથી અને પ્રભુ ગોપીઓને વશ પણ છે. આ બંને વિરુદ્ધ ધર્માશ્રય ધર્મો છે. આગળ કહું, પ્રભુ પૂર્ણ કામ છે ને કામાર્થ પણ છે. પ્રભુ સ્વપ્રકાશ છે ને અપ્રકાશ પણ છે, બહિષ્ઠ છે ને અંતસ્થિત પણ પ્રભુ છે, સમર્થ છે ને અસમર્થ પણ છે. પ્રભુ ક્યાંક તમને એ જ પરમાત્મા કૃષ્ણ ચરિત્રમાં સમર્થ દેખાશે. એ તો સર્વ ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કરી અને એ જ પ્રભુ પીવત દૂધ સિરાય. એક બાજુ તો દાવાનળનું પાન કરે અને બીજી બાજુ મૈયાને કે મૈયા દૂધ બડો ગરમ હે, એટલે ફૂંક મારી મારીને ગરમ દૂધને ઠંડુ કરીને પીએ. એવા અમારા ઠાકોરજી છે. વાર્તા સાહિત્યમાં પેલું ગરમ ખીર હતી ને કેવા દાજી ગયા નારાયણદાસજી ને ત્યાં ચંદ્રમાજી, હાથ ઝટક્યા ને આજે પણ એમની આંગળીઓ દાઝેલી છે. તેવા સમર્થ પણ છે ને સર્વસમર્થ પણ છે કે આંખો બંધ કરે ગુવાળિયાઓને દાવા નળનું પાન ઠાકોરજી કરી જાય. આવા વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મો અમારા ઠાકોરજીની અંદર બિરાજે છે અને એ જ પ્રભુના ચરિત્રની શોભાની અભિવૃદ્ધિ કરનારા છે. એમ કહી સુંદર રીતે આને સમજાવ્યું. 18મા શ્લોકમાં આ શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવે છે. કહ્યું હરિરાય મહાપ્રભુજીએ આ ભક્તિ માર્ગમાં શરણ જ સાધન છે અને શરણ જ ફલ છે. અહીંયા પુષ્ટિ માર્ગમાં ફલ અને સાધનનો ભેદ નથી. આપણે કહીએ સેવા જ સાધન અને ફલ શું? સેવાથી ઠાકોરજી પ્રસન્ન થયા અને તને માંગવાનું કે છે તો તું શું માંગીશ? તો વૈષ્ણવ કે પ્રભુની સેવા અધિક કરી શકું એટલી જ યાચના કરીશ. એટલે અહીંયા સાધન પણ એ જ ને ફલ પણ એ. શરણાગતિ જ સાધન છે. શરણ આયે સોઈ તારે, જે જન શરણ આયે સોઈ તારે. અને એટલા માટે આ બંનેની એકરૂપતા કહી અને અહીંયા કહ્યું કે સર્વ ધર્મનો પરિત્યાગ કરી અને કેવલ ને કેવલ ઠાકોરજીની શરણાગતિને પ્રાપ્ત થવું. तुम शरणागत आयो शिवल्लभ, तुम शरणागत सब दुख दूर गए, तुम देखत सुख को पार न पायो, तुम शरणागत आयो. कारण જેની શરણમાં છો લાજ રાખનારો એ છે. देखो मछली तो जल में तरे, बहे जात गजराज, और जाकू जाको आश्रय, ताकू ताकी लाज. એટલે ભગવતીઓએ કહ્યું કે જેનો આશ્રય જેને કર્યો એની લાજ એ રાખે છે. મછલી તો જલ में તરે, પૂર આવતું હોય નદીમાં અને આખા આખા હાથીઓ તણાઈ જાય પણ માછલી ઊંધી દિશામાં તરતી. કેમ? કારણ કે પાણીને એમ થાય આ હાથી તો થોડી વાર મારો આશ્રય કરે અને હમણાં થોડી વારમાં મને છોડીને જમીનનો આશ્રય કરશે. પણ આ માછલી તો સંપૂર્ણ રૂપે મારો આશ્રય કરીને બેઠી છે. એને જો બહાર કાઢો તો તડપી તડપીને મરી જશે પણ મારા વગર નહીં જીવે. અને જે મારા વગર ન જીવે એને જીવાડવાની જવાબદારી મારી થઈ જાય છે. અને જેણે પ્રભુનો આશ્રય કર્યો છે એને તારવાની જવાબદારી સ્વયં પ્રભુની થઈ જાય છે. એ પ્રકારના શરણની વાત કરી આ શિક્ષાપત્રમાં. સાક્ષાત શરણ અને પરોક્ષ શરણ. સાક્ષાત શરણ એટલે સાક્ષાત ઠાકોરજીની સન્મુખ ઉભા રહીએ, હાથમાં તુલસી દળ આદિ લઈ ગદ્ય મંત્ર બ્રહ્મસંવત મંત્ર બોલીને ચરણમાં સમર્પિત કરીએ. આ આપણું સાક્ષાત શરણ છે.
અને ઠાકોરજી વિરાજમાન છે. નિવેદન કરીએ છીએ, શરણાગતિનું સ્મરણ કરીએ છીએ. મહાપ્રભુજી પણ આપે આજ્ઞા કરી, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈ. સદાય નિવેદનનું સ્મરણ કરવું. પ્રભુ સામે કરીએ સાક્ષાત, પરોક્ષ શરણ બીજું કહ્યું. ભગવદીઓના સંગથી અંતઃકરણમાં જે વિપ્રયોગ જાગે પ્રભુ માટે, કે ઠાકોરજી ક્યારે કૃપા કરશે, હવે ક્યારે મારા વર્ણનો વિચાર કરશે ઠાકોરજી. અને આમ અંતઃકરણમાં જે વિપ્રયોગ રૂપે પ્રભુ પ્રગટ થાય, અને એ વિપ્રયોગ રૂપે પ્રગટ થયેલા પ્રભુના વિપ્રયોગાત્મક શરણને સ્વીકારવું, આ પરોક્ષ શરણ છે. આમ બે પ્રકારની શરણાગતિની વાત કરી. પણ શ્રી વલ્લભ તો શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણ વિજ્ઞાપયામ્યહમ. ઠાકોરજી તો આવા છે. હરિરાય મહાપ્રભુજી બંને પ્રકારના શરણની વાત કરી. સાક્ષાત શરણ અને પરોક્ષ શરણ, સંયોગાત્મક શરણ અને વિપ્રયોગાત્મક શરણ. ગોપીઓ પણ જયારે ઠાકોરજી વનમાં પધારે ત્યારે વિપ્રયોગમાં સ્મરણ કરીને શરણ સ્વીકાર કરે છે. વૈષ્ણવને વિપ્રયોગનું દુઃખ પણ આગળ શિક્ષાપત્રના 27મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવે છે કે વૈષ્ણવોને દુઃખ છે કયા. સંસારીઓને જે દુઃખ લાગે છે, વૈષ્ણવને દુઃખ સ્પર્શ પણ કરતા નથી. વૈષ્ણવના દુઃખ કંઈક જુદા છે. જો સાધારણ સંસારી વ્યક્તિઓને સુખ અને દુઃખ જે છે, વૈષ્ણવના જ સુખ દુઃખ એ નથી. સાધારણ સંસારીઓના જે ધર્મ અર્થ કામ અને મોક્ષ છે, વૈષ્ણવના ધર્મ અર્થ કામ અને મોક્ષ કંઈક જુદા છે. તો વૈષ્ણવને દુઃખ કઈ વાતનું છે, શેનાથી દુઃખ લાગે છે? સંસારની સાધારણ વ્યક્તિ છે,